નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે શરદ પવાર પ્રેસ કોન્ફરન્સ લે છે અને ઉત્તરાયણને દિવસે જ તડીપાર પતંગ ચગાવે છે એની વાત કરવાના છે. આજે મકર સંક્રાંતિ, આપ સૌને શુભકામના. આ ઉત્સવ ટાણે આમ તો એમ કે છે કે સારું સારું બોલવું, પણ અમને છે ને સારું સારું બોલવા કરતા સાચું સાચું બોલવાનું ફાવે છે. અને તમે એટલા માટે જ આપણી ચેનલ સાથે જોડાઓ છો કે સાચું ટકોરાબંધ કોઈ બોલનાર હોય તો સાંભળવું જોઈએ. અને એટલા માટે જ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો છો અને તમે તમારા પ્રતિભાવો પણ આપો એવી હું અપેક્ષા કરું છું. કંઈ જરૂરી નથી કે બધું સારું સારું લખું, તમને જે લાગે એ લખવું. અને મિત્રોને પણ જરૂર જણાવવું કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે. આમ તો આપણા સબસ્ક્રાઇબર દેશ અને દુનિયામાં 1,80,000 પાર કરી ગયા છે, પરંતુ જેટલા વધુ મિત્રોને, વધુ ગુજરાતી મિત્રોને દેશ દેશાવરમાં આપણી ચેનલ પહોંચે એટલું સાચું ચિત્ર એમને સુધી પહોંચશે. તો આજે વાત શરદ પવારની. શરદ પવાર બગડ્યા છે અને શરદ પવાર એ કઈ હી મે બી ડાઉન બટ હી ઇઝ નોટ આઉટ. 84 વર્ષની ઉંમર છે, પણ શરદ પવાર એ ખરા અર્થમાં ચાણક્ય છે, સર્વમિત્ર છે. આપણે ત્યાં ભૈરોસિંહ શેખાવત, રાજસ્થાનના મુખ્યમંત્રીથી માંડીને દેશના ઉપરાષ્ટ્રપતિ સુધી એ પહોંચ્યા પોલીસ કોન્સ્ટેબલમાંથી. ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, જનસંઘના નેતા હતા. અને ચંદ્રશેખર સમાજવાદી નેતા, અને ક્યારેક મોરારજી દેસાઈની સરકારમાં એમને નિમંત્રણ મળ્યું જોડાવાનું, ત્યારે એમને કહ્યું કે ના ના, હું તો જોડાતો હોઈશ, હું તો જનતા પાર્ટીનો પ્રેસિડેન્ટ. ચંદ્રશેખરને થવું તું પ્રાઇમ મિનિસ્ટર, અને છેવટે ભલે થોડા સમય માટે પણ એ કોંગ્રેસના ટેકાથી પણ પ્રાઇમ મિનિસ્ટર બને. અને એ જો થોડોક વધુ સમય પ્રાઇમ મિનિસ્ટર રહ્યા હોત તો રામ જન્મભૂમિનો મુદ્દો એ વખતે ઉકેલાઈ ગયો હોત. અમે એમને પાટકર હોલમાં દત્તોપંતજી થેંગડી, આરએસએસના વરિષ્ઠ પ્રચારક અને આરએસએસના ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન, ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, સ્વદેશી જાગરણ મંચ સહિતની અનેક સંસ્થાઓના સંસ્થાપક એવા દત્તોપંતજીને સાથે એક મંચ પર એ હતા. મહારાષ્ટ્રની પરંપરા જુદી છે. હવે એ પરંપરા બદલાઈ રહી છે. ઘૃણાનું રાજકારણ ત્યાં પ્રવેશી ચૂક્યું છે મોદી શાહના રાજકારણને કારણે. અન્યથા મહારાષ્ટ્રમાં તમામ વિચારધારાના લોકો એક મંચ પર આવીને પોતાની વાત કરી શકે એવી પરંપરા રહી છે. અને હિટિંગ બિલો ધ બેલ્ટ એ પરંપરા રહી નથી. સામસામે ચૂંટણી લડતા હોય પણ એ સામાજિક રીતે એકમેકની સાથે એટલો સંબંધ ધરાવે એ બાળા સાહેબ ઠાકરે, શરદ પવાર, કોંગ્રેસના નેતાઓ અને જોર્જ ફર્નાન્ડીસ, આ બધાને તમે જો એમના વિશે જાણો તો મોદી શાહના ઘૃણાના રાજકારણ, દ્વેષના રાજકારણ, દુશ્મનીના રાજકારણ
એના કરતા એ નોખું રાજકારણ હતું. હવે ફડણવીસે એ રાજકારણ ખેલવું પડે છે, પણ નીતિન ગડકરી એ રાજકારણ ખેલવા માટે તૈયાર નથી. કારણ નીતિન ગડકરી એ આજે પણ વિપક્ષની સાથે બેસીને સંવાદ સાધી શકે છે, પણ મહારાષ્ટ્રમાં જે પ્રકારનું રાજકારણ આરોપી રહ્યા છે એટલે પ્લાન્ટ કરી રહ્યા છે, એ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ હમણાં ભારતીય જનતા પાર્ટીનું શિરડીમાં અધિવેશન થયું અને એમણે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વિશે જે નિવેદનો કર્યા એ મને લાગે છે કે માણસાઈ ભર્યા નહોતા એમ કહેવામાં જરાય સંકોચ નથી કરતો. કારણ કે ઉદ્ધવ ઠાકરેને ગદ્દાર કહ્યા એમણે, અને શરદ પવારને 1977 થી માંડીને અત્યાર સુધીનું પીઠમાં છરો ભોંકવાનું રાજકારણ કરનાર કયા, એટલે એમની ભયંકર બેઇજ્જતી થાય એ રીતે એમણે નિવેદન કર્યા. પણ એમને જરા મજા આવે છે. ભાઈ શ્રી અમિત શાહ એ હમણાં 16મી જાન્યુઆરીએ માન્ય વડાપ્રધાનના વતન વડનગરમાં ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થવાના છે. એમને હસ્તે ઉદ્ઘાટનો છે, કેટલાક મ્યુઝિયમનું ઉદ્ઘાટન છે, બીજા ઉદ્ઘાટનો છે. એટલે આજે અમે વતન જઈ રહ્યા હતા અને પાછા આવી રહ્યા હતા ત્યારે વડનગર નરેન્દ્ર મોદીનું વડનગર છે કે પછી અમિત શાહનું વડનગર છે, કારણ કે અમિત શાહના બેનરો, પોસ્ટરો, એમના મોટા મોટા હોર્ડિંગ્સ ત્યાં લાગેલા હતા, એ અમે જોયા. આજકાલ મને લાગે છે વડનગર અમિત શાહને લખી આપ્યું હશે મોદીએ. પણ ખેર, વાત આપણે આ અમિત શાહ ના જે શિરડીમાં ઉચ્ચારણો, ઘૃણાસ્પદ ઉચ્ચારણો જે હતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા રાજનેતાઓને વિશે, સામાન્ય રીતે અગાઉ એમણે જે ભાષણ કર્યા હતા અને શરદ પવારને છંછેડ્યા હતા, એમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારની ગંગોત્રી શરદ પવારને વિશે કહ્યું હતું. ત્યારે શરદ પવારે કહ્યું હતું કે ભાઈ તમને તો કોર્ટે તડીપાર જાહેર કર્યા હતા. શરદ પવાર કઈ ગાંજા જાય એમ નથી, ઉદ્ધવ ઠાકરે કઈ ગાંજા જાય એમ નથી. આજકાલ ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રીને 2-3 વાર મળ્યા ફડણવીસને, એટલે ચર્ચા ચાલુ થઈ કે આ છે ને મહાયુતિમાં આવી રહ્યા છે. શરદ પવારે કઈ RSS નું એના વખાણ કર્યા, એટલે એમને લાગ્યું, ઘણા બધાને લાગ્યું કે આ મહાયુતિમાં જોડાઈ રહ્યા છે. પરંતુ અમે ડોક્ટર જયનારાયણ વ્યાસ ના કાર્યક્રમમાં અમે એ વાત બહુ સ્પષ્ટ કહી દીધી હતી કે અમને નથી લાગતું કે એ મહાયુતિ એટલે કે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી વાળી જે પાંખ છે એમાં સામેલ થાય. અને આજે જે રીતે શરદ પવારે પત્રકાર પરિષદ ભરીને અમિત શાહનો વારો કાઢી લીધો છે, બાપ રે બાપ. એમણે સભ્ય ભાષામાં જ વાત કરી છે અને એમને કહ્યું છે કે ભાઈ દેશમાં ગૃહમંત્રીઓ તો ઘણા થયા, સરદાર વલ્લભભાઈ પટેલ થયા, યશવંતરાવ ચૌહાણ થયા, શંકરરાવ ચૌહાણ થયા, અને ગુજરાતમાં પણ બાબુભાઈ જશભાઈ પટેલ જેવા ગુજરાત છે કર્તબગાર, પ્રામાણિક અને સ્વચ્છ મુખ્यमंत्री, त्यानंतर माधवसिंह सोलंकी आणि चिमणभाई पटेल आदि उत्तम प्रशासक होते. हे नाव सांगितली. यांचे वैशिष्ट्य म्हणजे त्यापैकी कोणालाही त्यांच्या राज्यातून तडीपार करण्यात आलं नाही. देशाच्या गृहमंत्र्यांनी काही भाषण केलं, भाषण करणं हा त्यांचा अधिकार आहे, पण थोडाफार माहिती घेऊन भाषण केली तर लोकांच्या मनात शंकेची स्थिती निर्माण होत नाही, असं शरद पवार साहेब यांनी म्हटलं आहे. તમે આટલું મરાઠી તો સમજી શકો એમ છો કે દેશનો કોઈ ગૃહમંત્રી અગાઉ તડીપાર
જાહેર થયેલો નહોતો. એમણે નામ લીધા અને કહ્યું કે કોઈ ગૃહમંત્રી તડીપાર થયેલો નહોતો. સરદાર વલ્લભભાઈ પટેલથી માંડીને યશવંતરાવ ચૌહાણ, શંકરરાવ ચૌહાણ, એ બધાના નામ એમણે લીધા અને એમણે એમના હોદ્દાની ગરિમા અને પ્રતિષ્ઠા જાળવી અને ગુજરાતના મુખ્યમંત્રી રહેલા બાબુભાઈ જશભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને ચિમનભાઈ પટેલ, એમને પણ શરદ પવારે યાદ કર્યા અને એમના વખાણ પણ કર્યા. પણ ભાઈ શ્રી અમિત શાહ, એમણે 1978 સાલથી ની માહિતી એમની પાસે હશે એમ કહે છે, પણ એમને એ વખતે કદાચ એ સ્કૂલમાં હતા અમિતભાઈ. આમ તો 14 વર્ષના હોવા જોઈએ અને સ્કૂલમાં હશે. અને કારણ કે એ જન્મ્યા 22 ઓક્ટોબર 1964 અને એમણે ત્યાં એટલે એમણે ઉદ્ધવ ઠાકરેને ગદ્દાર કહ્યા, શરદ પવારના રાજકારણને ધોખાની રાજનીતિ કહી અને એને 20 ફૂટ ઊંડે એમ કે ધરબી દેવામાં આવી રહી છે એવા દાવાઓ પણ એમણે કર્યા. પણ શરદ પવાર એમને જ્ઞાન ન આપે એવું તો બને નહીં. એટલે શરદ પવારે કહ્યું કે ભાઈ, તમારી પાસે 1978 એટલે એ 78માં તમે શું કરતા હતા એની મને માહિતી નથી, પરંતુ હું 58 થી રાજકારણમાં છું અને 78માં મુખ્યમંત્રી હતો. અમિત શાહને ભાન કરાવે એવા નિવેદન એમણે કર્યા છે કે એ મુખ્યમંત્રી હતો ત્યારે મારી સરકારમાં જનસંઘના નેતા ઉત્તમરાવ પાટીલ, હસુ આડવાણી અને બીજા બધા લોકો હતા. પુલોદની એ સરકાર હતી અને આ બધા ને વિશે પણ એમને બિરદાવે છે કે ભાઈ, તમને જો ભાન ન હોય તમારી પાર્ટીના નેતાઓનું, તમારા પૂર્વસૂરીઓનું, અથવા તો એમના માટે ભાન તમને ન હોય એમના ગુણોનું, તો તમારે એનો અભ્યાસ કરવો જોઈએ એવું પણ એમણે કહ્યું છે. એટલે એમણે કહ્યું છે કે राजकीय पक्षातील नेता सुसंवाद होता. समझा? सत्ता पक्ष અને વિપક્ષની વચ્ચે સંવાદ રહેતો હતો, સુસંવાદ રહેતો હતો. અને એ પરંપરા મોદી શાહના રાજકારણમાં ખતમ થઈ ચૂકી છે. અને એ કહે છે કે વાજપેયી અને આડવાણી એમના નામ લેવા પડે, કારણ કે એમણે ક્યારે અતિરેકી ભૂમિका घेऊन समाजकारण किंवा राजकारण केले नाही. એક્સ્ટ્રીમિસ્ટ લાઈન ઉપર જઈને એમણે ક્યારેય સમાજકારણ કે રાજકારણ કર્યું નથી. બીજું કે શરદ પવાર અને અટલ બિહારી વાજપેયીના સંબંધો વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, પણ કદાચ અમિત શાહને ખબર નહીં હોય. નરેન્દ્ર મોદીએ ક્યારેક કહ્યું હતું કે શરદ પવાર મારા ગુરુ છે, પણ શરદ પવાર એમનું ગુરુત્વ સ્વીકારે એવા નથી. એ પણ એટલી જ સાચી વાત છે. શરદ પવારનો જન્મદિવસ ઉજવાતો હોય ત્યારે પ્રાઇમ મિનિસ્ટર અટલ બિહારી વાજપેયી બહુ પ્રેમથી જાય અને એમની દોસ્તીની વાત પણ એ કરે. એ પરંપરા આપણે નિહાળી છે. પણ અત્યારે એ પરંપરા એ જોવા મળતી નથી. અને એ કહે છે કે વાજપેયીએ મને જ્યારે પેલો ભૂકંપ આવ્યો ત્યારે અતિવૃષ્ટિ એટલે એ વખતે મુખ્यमंत्र्याची बैठक पंतप्रधानांनी बोलावली, ત્યારે प्रश्न निर्माण झाला ही संकटे येत आहे. એ વખતે એમણે વિરોધી પક્ષનો હોવા છતાં મને કેન્દ્રીય મંત્રીનો દરજ્જો આપીને આ સંકટ વખતે, રાષ્ટ્રીય આપદા વખતે કામ કરવા માટેની તક આપી હતી. પુનર્નિર્માણ કરવા માટે, પુનર્વાસ કરવા માટેની એ પાર્શ્વભૂ ભાજપાના નેતાઓ પાસે હોવી જોઈએ.
પરંતુ અત્યારના गृहमंत्री जे भाषण करे छे ए मी आणि उद्धव ठाकरे माझ्यावर आणि उद्धव ठाकरेवर जे भाष्य केले त्यावर न बोललं बरं. मराठीत एक म्हण आहे, म्हण એટલે કે મરાઠીમાં એક કહેતી છે, કહેવત છે કે कुठे इंद्राचा ऐरावत आणि कोठे श्याम भट्टाची टट्टाणी. એટલે આપણે ત્યાં પણ ગુજરાતીમાં એક કહેવત છે, એનું ગુજરાતીમાં કહી દઈએ તો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી. આમ તો આપણે આ કહેવતની રીતે એમણે જે એમની મરાઠીમાં જે કહી છે અને ભાઈ શ્રી અમિત શાહને એનું ભાન કરાવ્યું છે એ આપણે છે ને એનો ઉલ્લેખ કરીએ છીએ. અને જ્યારે ભાઈ શ્રી ગુજરાતમાંથી એમને છે ને તડીપાર કરવામાં આવ્યા હતા ત્યારે ઉદ્ધવ ઠાકરે એમના વિશે કહી શકશે કે મુંબઈમાં આશરો અપાયો હતો. એ વખતે ભાઈ ક્યાં ગયા હતા? માતોશ્રી ઉપર ગયા હતા અને બાળા સાહેબને શું એમણે વિનંતી કરી હતી એ વિશે તો ઉદ્ધવ ઠાકરે ક્યારેક કહેશે. એટલે કે આમ તો શરદ પવાર બહુ આમ અમુક બાબતોમાં બોલે નહીં, પણ બોલે ત્યારે સામેવાળાને નિર્વસ્ત્ર કરી દે એવું બોલતા હોય છે. અને એનું એ વાત આજે એમણે ઘણી બધી સંયમિત ભાષામાં કરી છે. આમ તો હમામમાં ઊભા કરી દે કોઈને પણ, એટલી બધી માહિતી શરદ પવારની પાસે હોય છે. અમે એ અનુભવ્યું છે કે મુખ્યમંત્રી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાસે જે માહિતી ના હોય, શરદ પવાર જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ મુખ્યમંત્રી પાસે જે માહિતી ના હોય એ માહિતી શરદ પવારની પાસેથી અમને પત્રકારોને પત્રકાર પરિષદમાં ઉપલબ્ધ થતી હતી. હું એનો સાક્ષી છું, કારણ કે વિધાનમંડળમાં શરદ પવારે આવી પત્રકાર પરિષદો જે લીધેલી એમાં એમણે જે વાતો કરી હતી એ મુખ્યમંત્રીને પણ કદાચ આશ્ચર્ય થાય કે આમને ખબર છે ને મને ખબર નથી. અમારે ત્યાં બાબા સાહેબ ભોસલે કરીને મુખ્યમંત્રી હતા એ વખતે શરદ પવાર વિદેશથી પાછા આવ્યા અને વિધાનમંડળમાં એમણે છે ને પત્રકાર પરિષદ લીધી હતી. એ પત્રકાર પરિષદમાં એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે તમારો નવો મુખ્ય સચિવ કોણ થશે. અમને લોકોને તો ખ્યાલ નહોતો, પણ એમણે કહ્યું કે આરડી પ્રધાન થશે. આરડી પ્રધાન પછી તો કેન્દ્રના ગૃહ સચિવ પણ થયા, પણ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ પણ થયા હતા. એ આવી તો અનેક બાબતો. અને શરદ પવારનું રાજકારણ એવું રહ્યું છે કે વિપક્ષમાં હોય તો પણ સત્તા પક્ષને રાજ્યના હિતમાં, દેશના હિતમાં એ મદદ કરતા રહે. અને દ્વેષનું રાજકારણ એમણે ક્યારેય ખેલ્યું નથી. અને એટલા માટે જ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવા જાય ત્યારે ઘણા લોકો ચલાવતા હોય છે કે ઓહો, એ તો જને ભારતીય જનતા પાર્ટી વાળા મોરચામાં જવાના છે ને એમની દીકરીને કેન્દ્રમાં મંત્રી બનાવી દેવામાં આવશે ને વગેરે. સંજોગો કદાચ એ દિશામાં લઈ પણ જાય, પણ આજ દિવસ સુધી શરદ પવાર કે ઉદ્ધવ ઠાકરે એ નરેન્દ્ર મોદીની નિશ્રામાં જઈને બેસે એવા સંજોગો અમને તો કમસે કમ વર્તાતા નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને ફરી પાછા કોઈ નવા વિષય સાથે મળીશું. પણ તમારે તમારા પ્રતિભાવો તો જરૂર લખવાના છે અને મિત્રોને આ એપિસોડ વધુને વધુ શેર કરવાનો છે. નમસ્કાર.